તો મિત્રો આ છે અમરેલી જિલ્લા માર્ગ અને મકાન વિભાગની હદ શરૂ થાય છે એવું અહીંયા લખેલું આવ્યું છે, તમે જોઈ શકો છો. અને તમે જુઓ, તમે આ છે ને આ ભાવનગર ગારિયાધારની હદ છે, ત્યાં જુઓ તમે, ત્યાં લગી ખાડો છે અને પછી અહીંયાથી ચાલુ થાય છે અમરેલીની હદ. જુઓ ત્યાં રસ્તો કેવો સરસ છે હે. અને આ છે, તમે જુઓ, આ જુઓ તમે, આની કન્ડિશન જુઓ, આ પ્રોપર આવું ગારિયાધાર લગી જો આ જ કન્ડિશન છે. જુઓ આની કન્ડિશન જુઓ તમે, કારણ કે આ વસ્તુ જુઓ તમે, પૂરેપૂરા આ બે સાઈડમાં કેડિયું પડી ગઈ છે, કારણ કે વાહનો અહીંયા સાઈડમાં હાલે છે. આ રોડમાં, રસ્તામાં આ વાહનો નથી હાલતા, કારણ કે આ કન્ડિશન જુઓ તમે. મોબાઈલમાં તમને કદાચ બરાબર ન પણ દેખાતું હોય અને ચાલુ ગાડી કદાચ તમને ઓછું દેખાતું હોય છે. જુઓ તમે, આ જો તમે ખાડા જુઓ તમે મિત્રો, જુઓ તમે આ રોડની પોઝિશન તમે જુઓ. આ ઠેઠ ગારિયાધાર લગી આમને છો આવું ભાઈ, જુઓ તમે. નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે હું આવ્યો છું ગારિયાધારનો, આ ગારિયાધાર અમરેલી રોડ છે. અને આ રોડ તમને હું બતાવું કે જ્યાં અમરેલી હદ સુધી, જે ગારિયાધારથી નાની વાવડી, આ રોડ કેવો છે ને તમને હું બતાવું, બરાબર છે. અને આ છે, આ બધું છે ગારિયાધાર, અને આ રોડ ગયો છે સીધો ફાસરિયા, અને આ રોડ જાય છે સીધો નાની વાવડી બાજુ, લીલિયા અમરેલી બાજુ. નાની વાવડી સુધી તો આ રોડ કેવો છે ને એ તમને બતાવું આ રોડ. કારણ કે નાની વાવડીથી ઘણા મારે ફોન આવ્યા હતા મારા મિત્રોના કે ભાઈ અમારે નાની વાવડીનો જે રોડ છે એનો તમે વિડીયો બનાવો. તો આજે તમને હું બતાવું નાની વાવડીનો રોડ કેવો છે એમ. મિત્રો આ પેટ્રોલ પંપથી હવે જે આ રસ્તો ચાલુ થાય છે ને, આ રસ્તાની કન્ડિશન તમે જુઓ હવે. કારણ કે અહીંયા ખરેખર તમને એવું જ લાગશે કે તમે ગેમ રમો છો. ક્યાંથી ગાડી હાંકવી, કયો રોદો, કયો ખાડો તારવો અને કયો નહીં, એ તમે થોડીક આ જુઓ વિડીયો. હા વિડીયો તમે જુઓ. રોડની સાઈડમાં આવી પટલી ખેડ્યું હોય ને ત્યાંથી ગાડી હાંકી પડે છે, કારણ કે રોડ ઉપર તો ગાડી હાલે એમ જ નથી. નવી ગાડી હોય તો લગભગ 100 મહિનામાં રોડ ઉપર હાલે ને એટલે પૂરું થઈ જાય. નાની વાવડીવાળા અમુક મારા મિત્રો છે એમ જ કહે છે કે ભાઈ અમારે રોજ અપડાઉન કરવા હોય, અમારે નવી ગાડી લેવી હોય ને તો પણ અમે નવી ગાડી લેતા નથી, કારણ કે આ રોડ એટલો ખરાબ છે ને કે 100 મહિનામાં ગાડી પૂરી થઈ જાય એમ, એટલે અમે નવી ગાડી લેતા નથી. હવે ભાઈ તમે આ રોડ બનાવો ને તો નાની વાવડીવાળા ગાડી લે નવી ભાઈ. જો ભાઈ ટ્રેક્ટર જેવા ટ્રેક્ટર પણ સાઈડમાં હાલે છે, વચ્ચે નથી હાલતા. જુઓ તમે આ ખાડા. તો મને આ એવા લોકોને તમે વિડીયો શેર કરો કે જે આના જિમ્મેદાર છે, જેના અંડરમાં આવે છે, એવા લોકોને આ શેર કરો અને કોમેન્ટ જરૂર કરજો. નાની વાવડીવાળા બધા ભાઈઓને કહું છું અને બધાને કહું છું કે આ વિડીયો શેર કરો. રેડી? ક્યાંથી ગાડી હાંકવી, ક્યાંથી ન હાંકવી. ભાઈ તમે રોદા બાકી આવે છે ગજબ હો. પેટ તો દુખાવો થઈ જાય ને એવા રોદા આવે ભાઈ અહીંયા. અને પછી અમરેલીની હદ આવે ને ત્યાં લગી જો, અમરેલીની હદ આવે ને પછી રોડ સારો આવી જાય છે. તમને ઠેઠ અમરેલીની હદ સુધી તમને આ રસ્તો બતાવું. ગારિયાધાર સરકાર કેટલી નબળી છે ને આ તમને હું બતાવું. મારી ગાડી નોખી ન થઈ જાય હો ક્યાંક.
સકડા બકડા નોખા ન થઈ જાય કે સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા માટે જ આ રોડે હું આવ્યો છું. આ આવી ગયું છે નાની વાવડી ગામ. જુઓ તમે, જ્યાં તમારા સ્વાગત માટે ભવ્ય દરવાજો ગેટ દ્વાર મેકવામાં આવ્યો છે. પણ આ ગેટની આ દ્વારની શોભા ત્યારે વધશે કે જ્યારે આ રોડ સારો થશે. કારણ કે આ રોડ ખરાબ છે તો આ ગેટની શોભા શું આમાં રહેશે. જુઓ તમે આ રસ્તા જુઓ, તમે એકવાર જુઓ, તમે રસ્તા જુઓ. તો મિત્રો આ છે નાની વાવડી ગામ. હજી આથી આગળ તમને થોડો રસ્તો બતાવું હું, જ્યાં અમરેલીની હદ આવે છે. જો પુલ બનાવે ને તો પુલ આવા બનાવવા જોઈએ ભાઈ. જુઓ તમે, તો મિત્રો આ નાની વાવડીનો બીજો ગેટ. આ કોઈ સરકારી નથી હો, આ પ્રાઇવેટ નારોલા પરિવાર તરફથી આ પ્રાઇવેટ ગેટ છે, આ દ્વાર. અને મિત્રો જે આ જે તમે જુઓ રસ્તો, હજી તમને હું જ્યાં અમરેલી જિલ્લાની હદ આવે ત્યાં સુધી તમને હું આ રસ્તો બતાવું કેવો રસ્તો છે. જોયો મિત્રો, મારે ગાડી અહીંયાથી સાઈડમાં નીચે ઉતારવી પડશે, કારણ કે રોડ ઉપર તો ગાડી હાલે એમ જ નથી કોઈ પણ કન્ડિશનમાં. જુઓ તમે, આમાં કોઈ દર્દીને લઈ જતા હોય હોસ્પિટલે તો આ રોડ ઉપર દર્દીની શું હાલત થાય તમે જુઓ. તમે દવાખાને પોગે નહીં, દર્દી મરી જાય આમાં. જુઓ તમે, તો મિત્રો હવે તમને હું બતાવું કે ગારિયાધાર ભાવનગરની હદ અને લીલિયા અમરેલીની હદ તમને બતાવું. જો આની હદ આવી ગઈ. જો આ અમરેલી જિલ્લો લાગુ પડી જાય અહીંથી. તમે જુઓ, અહીંથી રોડ સારો આવશે. તો મિત્રો આ છે અમરેલી જિલ્લા માર્ગ અને મકાન વિભાગની હદ શરૂ થાય છે એવું અહીંયા લખેલું આવ્યું છે, તમે જોઈ શકો છો. અને તમે જુઓ, તમે આ છે ને આ ભાવનગર ગારિયાધારની હદ છે. ત્યાં જુઓ તમે, આ ત્યાં લગી ખાડો છે અને પછી અહીંયાથી ચાલુ થાય છે અમરેલીની હદ. જુઓ ત્યાં રસ્તો કેવો સરસ છે હે. અને આ છે તમે જુઓ આ ગારિયાધાર. જુઓ તમે, આ ગારિયાધાર ભાવનગર જિલ્લાની હદ છે. આ તમે જુઓ, તમે આની કન્ડિશન જુઓ. આ પ્રોપર આવું ગારિયાધાર લગી જો આ જ કન્ડિશન છે. જો આની કન્ડિશન જુઓ તમે, કારણ કે આ વસ્તુ જુઓ તમે, પૂરેપૂરા આ બે સાઈડમાં કેડિયું પડી ગઈ છે, કારણ કે વાહનો અહીંયા સાઈડમાં હાલે છે. આ રોડમાં રસ્તામાં આ વાહનો નથી હાલતા, કારણ કે આ કન્ડિશન જુઓ તમે. મોબાઈલમાં તમને કદાચ બરાબર ન પણ દેખાતું હોય અને ચાલુ ગાડી કદાચ તમને ઓછું દેખાતું હોય છે. જુઓ તમે, આ જો તમે ખાડા જુઓ તમે મિત્રો. જુઓ તમે આ રોડની પોઝિશન તમે જુઓ. આ ઠેઠ ગારિયાધાર લગી આમને છો આવું ભાઈ. જુઓ તમે. તો મિત્રો જોયો ને તમે આ રસ્તો. આ એવા લોકોને તમે શેર કરો જેના જિમ્મેદાર છે. આ કેટલા વર્ષોથી આમનન છે, બરોબર. અને તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક, ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો જરૂરથી કરી લેજો. અને મેકલો આ એવા લોકોને શેર કરો આ વિડીયો.